હેલો મિત્રો, જો આજે અમારે પૂરી તળે છે મારા મોટા બા. જો આજે અમારે ઉતાણી છે એટલે બધા દર્શન તો કરી આવ્યા છીએ. હેલો મિત્રો, જો આજે અમે આ ગળી પૂરી, તીખી પૂરી, બધી પૂરી બનાવી છે. ખાઈ છે તમારે? તહેવાર છે એટલે ફાફડા બનાવવા પડે, ગળી પૂરી કરવી પડે, પછી તીખી પૂરી બનાવવાની ગળી, અને દર્શન કરી આવ્યા છે બધા. મારે જે બાકી છે જવાનું, તળાઈ જાય ને પછી જાવ દર્શન કરવા. ફાફડા તળવાના બાકી છે, થોડી પૂરી બાકી. આમાં બટેટા બફાઈ ગયા છે, સૈણા ને એવું. આમાં પછી આગળ પાણીપુરી બનાવશું અને પૂરી તૈયાર થઈ જાય પછી દર્શન કરી આવશું. આવીને પછી પાછું પાણીપુરી બનાવશું. હેલો મિત્રો, કેમ છો મિત્રો? બધા મજામાં? તો ચાલો મિત્રો, આજે તમે હોળી માતાના દર્શન કરાવું. અને જેમ માટે જે કોઈ બાળકો હોય અથવા નવા વર્ગીયા હોય તો સુરક્ષિત રીતે તમારે બાળકોને જે મહેનત કરી છે એમને ખુશ કરજો. દરેક અહીંયાથી પ્રસાદી લઈને જવાનું છે. વાહન વાળાને ખાસ વિનંતી કે એટલું વાહન દૂર મૂકીને આવજો, જેથી કરીને હરવા કરવા દરેક ભાઈ ભક્તોને ખાસ જણાવવાનું કે ઉતારો કરશો નહીં, શાંતિથી પ્રદક્ષિણ કરશો. આપણા સહયોગથી આપણે આ હોળી મહોત્સવ ઉજવીએ છીએ. તો આ રીતે શાંતિથી આપણે કોઈને વગેરે રીતે સૂચન હોઈશું હોળીમાં ભજનની માટે જળના વિજયનું પ્રતીક છે. તો આપણે પણ ધાર્મિક તહેવાર અમારો સહયોગ ન મળ્યો, બાકી બધા પરથી ખૂબ જ મને ફોન કરો પ્રસાદી લીધા વગર કોઈ નથી જવાનું. એક પ્રશાંતભાઈ પુરોહિત તરફથી 100 રૂપિયા સહયોગ આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તમારા યથાશક્તિ સહયોગ આપવાનો છે. બાકી જેમને ભાવે ના એમની ઈચ્છા હોય તો અહીંયા આપી શકે છે. આપણે કોઈ કારણે એવું નથી કે મારો દિવસ છે, આપણે સ્વેચ્છાએ જ આ કાર્ય કરીએ છીએ. એક 51 રૂપિયા રામ ભરોસે સરકારે છે. એમાં ગરીબ રહેવા જ દે બધા. પવિત્રા કલ્યાણમાં ગયા મજૂરીની બાજુ દરેક દૂર લેજો. આપણે જરૂરી છે પણ એટલું બધું નહીં તો આપણને તકલીફ પડે. શાંતિથી દર્શન કરજો. પ્રસાદી પણ શાંતિથી લેજો, ઉતાવળ કરશો નહીં. અને પ્રસાદીના સ્વરૂપમાં લઈ જવાની છે. બધાને પહોંચી રહે એમ આપણે વ્યવસ્થા જાળવવાની છે. સત્તામૂર્તિમાં કંઈ કરી નહીં.
છે ડ્રાઈવર બેન આડત્રીસ પૂરી દીધી ક્યારે અડધી કલાક પૂરી પૂરું મિનિટને 5 મિનિટ